નમસ્કાર દર્શક મિત્રો, દૂરદર્શનના હવામાન સમાચારમાં આપનું સ્વાગત છે। દેશના કેટલાક ભાગોમાં ધીમે ધીમે ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે। ગુજરાતમાં હવે નૈઋત્યના ચોમાસાના આગમનને ઘડીઓ ગણાઈ રહી છે। ગુજરાતના હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 2 દિવસમાં દાહોદ, છોટાઉદેપુર, ડાંગ, નવસારી, તાપી, વલસાડ અને દમણ તેમજ દાદરા નગર હવેલીના અમુક ભાગમાં ઉપરાંત સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલી, જૂનાગઢ અને રાજકોટ જિલ્લાના છૂટાછવાયા સ્થળે ગાજવીજ સાથે હળવો વરસાદ પડી શકે છે। 9 જૂન પછી દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાની સાથે સાથે દીવ અને દમણ ઉપરાંત ઉત્તર ગુજરાતના અરવલ્લી, મહીસાગર અને પંચમહાલના થોડા સ્થળોએ પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે। જ્યારે 13 જૂનના રોજ ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર કચ્છના તમામ જિલ્લાઓ તેમજ દીવ, દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવો વરસાદ પડી શકે છે। હવામાન વિભાગનું કહેવું છે કે આગામી 5 દિવસ સુધી રાજ્યના મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં જોવા મળે।